નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું એક સુંદર ગામ હતું. નામ હતું શાંતિપુર. ત્યાં મોહનલાલ નામના એક વૃદ્ધ ખેડૂત રહેતા હતા. તેમને 3 દીકરાઓ હતા: રમેશ, સુરેશ અને મહેશ. મોહનલાલને આખી જિંદગી મહેનત કરીને સારી એવી જમીન જાયદાદ ઊભી કરી હતી. સમય જતાં દીકરાઓ પરણ્યા અને તેમના બાળકો થયા. મોહનલાલની ઈચ્છા હતી કે તેમના દીકરાઓ સુખેથી સાથે રહે. પણ જેમ જેમ પરિવાર મોટો થતો ગયો તેમ તેમ નાના મોટા મનદુખ થવા લાગ્યા. વહુઓ વચ્ચે વારંવાર રસોડાથી લઈને ઘરના કામમાં ખટરાગ થતો. દીકરાઓ પણ પિતાની હાજરીમાં શાંત રહેતા, પણ પછી અંદરો અંદર લડી લેતા. એક દિવસ 3 દીકરાઓ ભેગા થઈને મોહનલાલ પાસે આવ્યા. રમેશ, જે સૌથી મોટો હતો, તેણે ધીમેથી કહ્યું, "બાપા, હવે ઘર મોટું થઈ ગયું છે. અમે સાથે રહીએ છીએ, પણ રોજ કોઈને કોઈ વાતમાં ખિલખિલાટ થાય છે. તેના કરતાં તમે જ આપણી મિલકતના ભાગ પાડી દો તો સારું." સુરેશ અને મહેશે પણ આ વાતમાં હા ભરી. મોહનલાલને બહુ દુઃખ થયું. તેમણે આખી જિંદગી દીકરાઓને એકતાના પાઠ શીખવ્યા હતા. પણ આજે એ જ દીકરાઓ ભાગલા પાડવાની વાત કરતા હતા. તેઓનો ચહેરો ઉદાસ થઈ ગયો. મોહનલાલે એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, "ભલે, જો તમારો નિર્ણય પાકો હોય તો હું ભાગ પાડી આપીશ. પણ મારે એક શરત છે." 3 દીકરાઓ ઉત્સુકતાથી સાંભળવા લાગ્યા. મોહનલાલે કહ્યું, "મારી પાસે જે કંઈ જમીન જાયદાદ છે તેના હું 3 સરખા ભાગ પાડી દઈશ. પણ ઘરની વહેંચણી થોડી અલગ રીતે થશે. ઘરના 3 ભાગ થશે: એક રમેશનો, એક સુરેશનો અને એક મહેશનો. પણ ઘરની વચ્ચે જે જૂનું આંગણું છે તે કોઈના ભાગમાં નહીં આવે. તે આંગણું એકલું રહેશે અને જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી મારી ઓરડી આ જ આંગણાના એક ખૂણામાં રહેશે." દીકરાઓને થોડું આશ્ચર્ય થયું, પણ તેમને મિલકત જોઈતી હતી એટલે તેમણે બાપાની શરત સ્વીકારી લીધી. મોહનલાલે બધા કાગળિયા તૈયાર કર્યા અને મિલકતના ભાગ પાડી દીધા. દિવાલો ખેંચાઈ ગઈ. મકાનના 3 અલગ ભાગ થઈ ગયા. શરૂઆતમાં બધાને શાંતિનો અનુભવ થયો. કોઈની સાથે માથાકૂટ નહોતી. પણ ધીમે ધીમે વાતાવરણ બદલાયું. જૂનું આંગણું 3 ભાઈઓના ઘરની વચ્ચે એક ખાલી જગ્યા બની ગયું. રમેશભાઈના ઘરે કોઈ મહેમાન આવે તો તેમને સુરેશ કે મહેશના ભાગમાંથી પસાર થવું ન ગમે. સુરેશભાઈના બાળકો રમવા માંગે તો તેમને બાંધેલી દિવાલની મર્યાદા નડે. મહેશભાઈને કંઈ વસ્તુ લેવી હોય તો એને આંગણાની પેલી પાર જતાં વિચારે. તેમને સમજાયું કે આંગણું એ માત્ર જમીનનો ટુકડો નહોતો, પણ એ તો તેમના બાળપણની યાદોનું, તહેવારોની રોનકનું અને
વડીલોના આશીર્વાદનું કેન્દ્ર હતું. રક્ષાબંધન પર આખા પરિવારે જ્યાં ભેગા થવું, દિવાળીમાં દીવડા મૂકવા કે વરસાદમાં સાથે નહાવું, આ બધું જ હવે વહેંચાઈ ગયું હતું. એક દિવસ સુરેશની દીકરી બીમાર પડી. રાત્રે અંધારામાં દવાખાને જવું પડ્યું. રમેશ અને મહેશના ઘરની લાઇટો ચાલુ હતી, પણ તેઓ દિવાલની પેલે પાર હતા. રમેશને લાગ્યું કે જો ભાગ ન પાડ્યા હોત તો રમેશ કે મહેશ તરત દોડી આવ્યા હોત. સવારે ત્રણેય ભાઈઓ આંગણા પાસે એકબીજાને જોયા વગર ઊભા હતા. મોહનલાલ જે પોતાની ઓરડીમાં બેઠા હતા, તેમણે જોયું કે ત્રણેયના ચહેરા પર ઉદાસી હતી. તેમણે બહાર આવીને પૂછ્યું, "કેમ છે દીકરાઓ? શાંતિ છે ને?" રમેશે માથું ઝુકાવીને કહ્યું, "બાપા, મિલકત તો વહેંચાઈ ગઈ, પણ મનની શાંતિ જતી રહી. આ આંગણું ખાલી છે, પણ અમને સતત યાદ કરાવે છે કે આપણે કેટલા નજીક હતા. આપણી દિવાલો દૂર દૂર છે, પણ મન અંદરથી ગુગળાય છે." સુરેશ અને મહેશ પણ રડવા લાગ્યા. મોહનલાલે સ્મિત કર્યું અને કહ્યું, "હું જાણતો હતો કે આવું થશે. મિલકતના ભાગ પડી શકે છે, પણ પરિવારના ભાગ ક્યારેય નથી પડતા. મેં જાણી જોઈને આ આંગણું કોઈના ભાગમાં નહોતું પાડ્યું, કારણ કે આ આંગણું તો તમારા સંબંધોનું પ્રતીક છે ને એકતાની નિશાની છે, જે ક્યારેય વહેંચવાની જ ન જોઈએ." તેમણે કહ્યું, "આ દિવાલો માત્ર ઈંટ ચૂનાની નથી, આ તમારા મનના અહમની દિવાલો છે. જો તમે એને મનમાંથી તોડી નાખશો તો બહારની દિવાલો આપોઆપ તૂટી જશે." દીકરાઓને પોતાની ભૂલ સમજાય તેમણે એકબીજાને ગળે લગાવ્યા. બીજા જ દિવસે ત્રણેય ભાઈઓએ ભેગા થઈને એક મોટો હથોડો લીધો અને ઘરની વચ્ચે ખેંચાયેલી દિવાલો તોડી નાખી. આંગણું ફરી એક થઈ ગયું. મોહનલાલની આંખમાં સંતોષના આંસુ હતા. તેમને સમજાયું કે બાપાએ મિલકતના ભાગ પાડ્યા, પણ ખરા અર્થમાં તો તેમણે દીકરાઓને એકતાનું મહત્ત્વ શીખવ્યું હતું. તો મિત્રો, આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સાંભળવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. તો મિત્રો, મળશું એક નવા વિડીયો સાથે.